નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય અને આજે ફરીવાર આપણે જીજીઆરસી વિશે વાત કરવાના છીએ. આજે આ નવા વિડીયોની અંદર આપણે જીજીઆરસીનો જે પ્રોસેસ માટેનો વિડીયો મૂકેલો હતો તેની અંદર તમારા બધાના ખૂબ જ આશીર્વાદ સાથે ઘણા ખેડૂત મિત્રોએ કોમેન્ટ પણ કરેલી હતી અને વધુ આના વિશે થોડુંક જાણવા માંગતા હતા. તો એના માટે આપણે આ નવો વિડીયો બનાવી અને પાછો મૂકીએ છીએ, જેની અંદર આપણે આજે વાત કરવાના છીએ જીજીઆરસીની અંદર જે ભાવપત્રક હોય છે એના માટે. ઘણા ખેડૂત મિત્રોએ કમેન્ટ કરેલું હતું કે ભાઈ ભાવપત્રક કઈ રીતનું હોય છે, સબસિડીની ગણતરી શું હોય છે અને સબસિડી કઈ રીતે મળે છે, બરાબર, અને સબસિડી કેટલી મળે છે, બરાબર. તો ખાસ એ હેતુથી આપણે ફરીવાર આજે આ નવો વિડીયો મૂકવાના છીએ. તો હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવો વિડીયો જ્યારે આવે તો તમને નોટિફિકેશન મળે અને નવો વિડીયો અને નવી માહિતી તમે લઈ શકો. અને વિડીયો જો તમને સારા લાગે છે તો બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રોને આની માહિતી મળે. હવે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ, બરાબર, એટલે કે જીજીઆરસી. જીજીઆરસી એક એવી પારદર્શક કંપની છે જે નરેન્દ્ર મોદી સાહેબે સ્થાપના કરેલી 2005ની અંદર, જેના થ્રુ આપણને સબસિડી મળે છે, બરાબર છે. તો એ મેં આની પહેલાં પણ વાત કરેલી હતી કે તમે મોબાઈલ થ્રુ અથવા લેપટોપ કે કોમ્પ્યુટર થ્રુ તમે જઈ અને આ રીતે ગૂગલની અંદર જઈ અને જીજીઆરસી ટાઈપ કરશો તો આ પહેલું જે આવે છે એની ઉપર જીજીઆરસી ટાઈપ કરશો તો તમારે આ રીતનું પેજ ખુલી જાય છે. હવે ત્યારબાદ આ ઇંગ્લિશમાં માહિતી છે. હવે માની લો કે તમારે ગુજરાતીમાં કરવું છે તો જો અહીંયા તમે ગુજરાતીની અંદર તમે ગુજરાતી શબ્દ જો અહીંયા લખેલો છે ત્યાં જઈ અને તમે ક્લિક કરો એટલે તમારે ગુજરાતીની અંદર બધી માહિતીઓ થઈ જાય છે. જોવો દેખાય છે તમને ગુજરાતી, હાથ હું હલાવું છું એરો, બરાબર, એ ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જાય છે જેની અંદર આ રીતની આખી ગુજરાતીમાં માહિતી આપેલી હોય છે. હવે આની અંદર આપણે આજે વાત કરવાના છીએ એ છે, મેઇન હેતુ છે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની સબસિડીના ધારાધોરણો, બરાબર છે. હવે આપણે આની પહેલાં બધી માહિતીઓ આપી હતી જીજીઆરસીની અંદર, આખી પ્રોસેસ કઈ રીતે કરે છે, એના 4 પાર્ટ છે, બરાબર છે. તો એમાં જે સિંચાઈ પદ્ધતિ છે એના વિશે પણ આપણે વાત કરી હતી કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ, મિની ફુવારા પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ એ તમે જીજીઆરસી થ્રુ સબસિડીમાં લઈ શકો છો. તો હવે આપણે આ વાત કરવાના છીએ કે ભાઈ તમારે આ અત્યારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની યોજના છે તો એની અંદર જનરલી એવું કહેવામાં આવે છે કે ભાઈ 70થી 85% સબસિડી જીજીઆરસી દ્વારા મળવાપાત્ર છે. તો એ કયા લોકોને મળવાપાત્ર છે, કઈ રીતનું છે, એના વિશે જો આ વેબસાઇટની અંદર જ અહીંયા અમારી સેવાઓની અંદર સૂક્ષ્મ સિંચાઈ યોજનાની અંદર આ સબસિડીના ધારાના ધોરણ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા વિગતવાર આખી માહિતી આપવામાં આવેલી છે, બરાબર છે. જેની અંદર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની સબસિડીના ધારાધોરણો એની અંદર અહીંયા માહિતી આપેલી છે. રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે તારીખ 1/4/2017થી અમલમાં આવેલ સબસિડીના ધોરણો, બરાબર, જેમાં અહીંયા ક્રમ આપેલો છે. ખેડૂત વર્ગ છે, નોન ડાર્ક ઝોન વિસ્તાર છે અને ડાર્ક ઝોન વિસ્તારના 57 તાલુકાઓ માટે જે સબસિડી મર્યાદા આપેલી છે તેના વિશે અહીંયા આપણે માહિતી લેવાના છીએ. તો જો સૌથી પહેલો જે છે એ છે 1 નંબરમાં સામાન્ય વર્ગ, એટલે કે 2 હેક્ટર અને 2 હેક્ટરથી વધારે જમીન જે ખેડૂત મિત્રો ધરાવે છે તો એના માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 70% સુધી અથવા ₹70,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે આપણને મળવાપાત્ર છે. એટલે કે આમાં આપણે 70% સબસિડી કહીએ છીએ, પણ એ પણ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે દરેક ખેડૂત મિત્રોને આજે આપણે ખેડૂત તરીકે કે ગ્રાહક તરીકે આપણને કોઈ બી વસ્તુની અંદર એમ કહેવામાં આવે કે ભાઈ તમારે 70% સબસિડી છે એટલે જનરલી આપણે ખેડૂત તરીકે આપણા મગજમાં, ગ્રાહક તરીકે આપણા મગજમાં એવું થતું હોય કે ભાઈ ₹1,00,000 એસ્ટિમેટ આવશે ને તો મારે ફક્ત ને ફક્ત એમાંથી 70,000 બાદ થઈ જશે અને મારે 30,000 ચૂકવવાના રહેશે, બરાબર છે. આવું આપણા મગજમાં ટૂંકમાં પેલું જે આપણી દેશી ભાષામાં કહીએ તો દેશી હિસાબ પ્રમાણે આપણને આ વસ્તુ મગજમાં બેસે. તો ખાસ એ હેતુથી એ સમજવાની વસ્તુ છે કે જીજીઆરસીની અંદર આપણે જે 70% સબસિડી કહીએ છીએ એની અંદર જે નિયમ છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 70% અથવા 70% સુધી અથવા 70,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે આપણને મળશે. એટલે કે 1 હેક્ટરની મર્યાદામાં એણે નક્કી કરેલી જંત્રી છે, જંત્રી પણ હું તમને આગળ બતાવીશ, અને સરકારે નક્કી કરેલું ભાવપત્રક છે, બરાબર છે, કે જે 60થી 70 કંપનીઓ છે અત્યારે જીજીઆરસીના અંતર્ગત કામ કરે છે, જીજીઆરસી એપ્રુવલ કંપનીઓ છે. તો એ કંપનીઓ ભાવ પોતાની પ્રોડક્ટનો નક્કી નથી કરતી, એ ભાવ જીજીઆરસી નક્કી કરે છે અને એ પણ આમાં ઓનલાઈન હું તમને આગળ બતાવીશ, એ પણ આમાં આપેલા છે. તો એ ભાવપત્રક પ્રમાણે તમારા ખેતરના જે નકશો બને છે એ નકશામાં જે મટીરિયલ બેસશે એમાંથી જે સબસિડી બેસશે 70% અથવા 70,000 પ્રતિ હેક્ટર
તો એ જે બેસશે સબસિડી એમાંથી એ બાદ ત્યાં થશે, ત્યારબાદ તમને જે સબસિડી બેસે છે એ સબસિડી બાદની રકમ તમારે ભરવાની હોય છે. એટલે આમાં આપણા દેશી હિસાબ મુજબ ₹1,00,000નો માલ થાય તો 70,000 બાદ થઈ જાય અને આપણે 30,000 ભરવાના, એ રીતે હોતું નથી. બીજી વસ્તુ છે કે તો આપણામાં જીએસટી પણ ભરવાનો આવે છે. એ હું તમને જ્યારે વર્ક ઓર્ડરની પ્રોસેસ આખી સમજાવીશ ત્યારે એની અંદર હું બતાવીશ તમને કે અત્યારે આપણે આમાં જીએસટી પણ 12% ભરવાનો થાય છે. જીએસટીની અંદર તમારે સીજીએસટી અને એસએચજીએસટી જે આપણે બંને જીએસટી ભરવાનો થાય છે એ ટોટલ રકમ ઉપર ભરવાનો થાય છે. એટલે એ પણ આપણે ગ્રાહક તરીકે ભરવાનો રહેતો હોય છે. એટલે કે આ સબસિડીની જે મર્યાદા છે એ 2 હેક્ટર થી ઉપર જેની જમીન ધરાવતા હોય એમના માટે 70% છે. એટલે કે મોટા ખેડૂત આપણે એને કહી શકીએ. ત્યારબાદ સામાન્ય વર્ગમાં નાના અને સીમાંત ખેડૂત માટે બીજી જે વસ્તુ છે એમાં 2 હેક્ટરથી ઓછી જમીન જે ધરાવતા હોય એ લોકો માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 70% સુધી અથવા ₹80,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે આપણને મળવાપાત્ર છે. અને જે ડાર્ક ઝોનના વિસ્તારો છે એમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 80% સુધી અથવા ₹80,000 પ્રતિ હેક્ટરની મર્યાદા બેમાંથી જે ઓછું હોય છે તે. તો આમાં પણ એ જ રીતે નિયમ લાગુ પડે છે, બરાબર છે કે ભાઈ આમાં બેમાંથી જે ઓછું હશે એ સબસિડી આપણને મળશે. ત્યારબાદ ત્રીજું જે ઓપ્શન છે એટલે કે નાના અને સીમાંત ખેડૂત માટે આપણે 80% સબસિડી છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ છે અનુસૂચિત જાતિ, જનજાતિ, આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે. એના માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 85% સુધી અથવા ₹1,00,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. એટલે કે નોન ડાર્ક ઝોન વિસ્તારમાં જે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂત મિત્રો છે એમના માટે 85% જીજીઆરસી દ્વારા સબસિડી આપવામાં આવે છે એવું આપણે કહીએ છીએ. અને ડાર્ક ઝોન વિસ્તારના 57 તાલુકાઓ જે છે એમના માટે 90% એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 90% સુધી અથવા ₹1,00,000 પ્રતિ હેક્ટરની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. તો આજના આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી એ માહિતી છે સબસિડી કેલ્ક્યુલેશનની. આપણે આગળ વિસ્તારથી વાત નવા વિડીયોની અંદર કરશું. પણ આજના વિડીયોની અંદર આપણે જે માહિતી લેવાની તે છે કે સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે જેની અંદર કહેવામાં આવે છે કે ભાઈ 70 થી 85% સબસિડી આપવામાં આવે છે. તો 70% કોના માટે છે, 80% કોના માટે છે અને 85% કોના માટે છે એ આ વિડીયોની અંદર આશા રાખું છું કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે અને વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું હશે. અને સબસિડી કેલ્ક્યુલેશનનો આખો આપણે એવું હશે તો ફરીવાર એક નવો વિડીયો મૂકશું જેની અંદર ફક્ત ને ફક્ત આપણે સબસિડીની માહિતી વિશે ચર્ચા કરીશું. અને આશા રાખું છું કે આ માહિતી તમને સારી લાગતી હશે તો તમારા આશીર્વાદ રૂપે વિડીયો લાઇક કરજો. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરી અને માહિતી પહોંચાડજો. અને આશા રાખું છું કે માહિતી સારી લાગી હશે. તો આ વિડીયોની અંદર આપણે આજની વાત કરી તો એ સબસિડી કોને કેટલી મળે છે એના વિશેનો આપણે આ વિડીયો જોયો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું કે જે કંપનીઓ છે, કેટલી કંપનીઓ છે, સરકારનો શું ભાવપત્રક છે અને શું જંત્રી છે, બરાબર છે, એના વિશે પણ આપણે આગળ વિડીયો મૂકશું. તો આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.